હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જશો. સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા અહીં પ્રસ્તુત છું ક્લાસ 11 કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બાળકો ઘણો મોટો ચેપ્ટર છે, એકમ ચોથો. તો બાળકો, તમને જણાવી દો કે આ જે ચેપ્ટર છે, આ જે પાર્ટ છે, તેના આ પાર્ટમાં જે કંઈ પણ અગાઉના ટોપિક છે, એટલે કે અગાઉના ટોપિકની વાત કરીએ બાળકો, તો પ્રસ્તાવના થયું, પછી 4.1, પછી 4.1.1, 4.1.2, 4.1.3 અને 4.1.4 સુધીના જે ટોપિક છે તે અગાઉના વિડીયો લેક્ચરમાં બાળકો ચર્ચા થઈ ચૂકી છે, એની સમજૂતી પૂર્ણ થઈ ગઈ છે. હવે બાળકો, આપણે ચેપ્ટરને આગળ વધાવતા હવે ચર્ચા કરવાના છે ટોપિક 4.1.5 વિશે. તો બાળકો, ટોપિક 4.1.5 કોના ઉપર છે? તો બાળકો, અષ્ટક નિયમની મર્યાદા ઉપર છે. અષ્ટક નિયમ વિશે બાળકો આપણે ભણી ગયા હતા. તો હવે આપણે એ અષ્ટક નિયમની મર્યાદા શું છે તેના વિશે આપણે બાળકો અભ્યાસ કરવાનો છે. શું આ અષ્ટક નિયમ બધા જ તત્વો પર, આવર્ત કોષ્ટકમાં રહેલા બધા જ તત્વો પર લાગુ પડે છે? તે બધી જ વસ્તુ આપણે અહીંયા જોવાના છે. તો બાળકો, ત્યારબાદ આ ટોપિક 4.1.5 પૂરું થાય ત્યારબાદ આપણે બાળકો કોયડો 4.1 અને 4.2 ની ચર્ચા કરવાની છે કે આનો ઉકેલ કઈ રીતે થાય. તો આ 4.1 અને 4.2 કોયડો જે છે તેનો પ્રશ્ન અને એનો ઉકેલ બંનેની સમજૂતી કરવામાં આવશે. તો ચાલો બાળકો જોઈએ વન બાય વન. પહેલા ટોપિક 4.1.5 વિશે ચર્ચા કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ચર્ચા કરવાના છે ક્લાસ 11 કેમેસ્ટ્રી એનસીઈઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો બાળકો, ટોપિક નંબર છે 4.1.5. તો બાળકો, ટોપિક નંબર 4.1.5 શું છે? તો અષ્ટક નિયમની મર્યાદાઓ, લિમિટેશન્સ ઓફ ઓક્ટેટ રૂલ. તો બાળકો, તમે જાણી જાઓ કે અષ્ટક નિયમની જે આપણે વાત કરી રહ્યા છે તે અષ્ટક નિયમ બાળકો ઘણો ઉપયોગી છે, પરંતુ સાર્વત્રિક નથી. ત્યારબાદ બાળકો તમે જાણશો કે મોટા ભાગના કાર્બનિક સંયોજનની વાત કરીએ આપણે બાળકો. કયા સંયોજન? કાર્બનિક સંયોજન. તો મોટા ભાગના કાર્બનિક સંયોજનોની રચના જે છે તે રચના સમજવા માટે આ અષ્ટક નિયમ ઘણો ઉપયોગી છે. ક્લિયર બાળકો? અને તે મુખ્યત્વે આવર્ત કોષ્ટકના બીજા આવર્તના તત્વોને લાગુ પડે છે. તો બાળકો, અષ્ટક નિયમ ખાસ કરીને આવર્ત કોષ્ટકના બીજા આવર્ત, સેકન્ડ પીરિયડ બાળકો, બીજા આવર્તના તત્વોને લાગુ પડે. તો બાળકો, તમને ખબર હશે બીજા આવર્તમાં કયા કયા તત્વો છે? તો બાળકો, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો બાળકો, આ બધા તત્વો છે. બીજા આવર્તમાં કયા કયા તત્વો છે બાળકો? લિથિયમ, બેરિલિયમ, બોરોન, ત્યારબાદ બાળકો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ બોરોનને આપણે આ બાજુ લઈ લઈએ. ચલો, વચ્ચે ડી વિભાગના કક્ષકો આવી જાય છે. લિથિયમ, બેરિલિયમ, પછી વચ્ચે ડી વિભાગના કક્ષકો આવે, તેમાં બીજો આવર્ત હોય જ નહીં. તો બાળકો, બીજો આવર્ત માટે n=2 માટે બીજા આવર્તમાં તત્વો કયા કયા છે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો બાળકો, આ રીતે બીજા આવર્તના જે તત્વો છે તેને લાગુ પાડી શકાય. શું? અષ્ટકના નિયમ. આ અષ્ટકના નિયમની આપણે જો વાત કરીએ તો અષ્ટકના નિયમને 3 પ્રકારમાં અપવાદ છે. કે અષ્ટકના નિયમ જે છે તેમાં 3 પ્રકારના અપવાદ છે. તો બાળકો, હવે સૌથી પહેલો પ્રકાર જે છે અપવાદનો, જેમાં અષ્ટકનો નિયમ નથી લાગુ પાડી શકાતું, બરાબર, તેની ચર્ચા કરીએ. તો બાળકો, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. બરાબર, પહેલો પ્રકાર કયો છે? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ
અષ્ટક, એટલે ઇનકમ્પ્લીટ ઓક્ટેટ ઓફ સેન્ટ્રલ એટમ, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. તો બાળકો તમે જાણતા જ હશો કે કેટલાક સંયોજનોના મધ્યસ્થ પરમાણુની વાત કરીએ બાળકો, મધ્યસ્થ પરમાણુની સેન્ટ્રલ એટમની વાત કરીએ તો એની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય છે. તો બાળકો ઘણા એવા સંયોજનો છે જેમાં મધ્યસ્થ પરમાણુની આપણે જો વાત કરીએ તો એ મધ્યસ્થ પરમાણુ સહસંયોજક બંધ બનાવ્યા પછી મધ્યસ્થ પરમાણુની આસપાસ બધા જ બંધના ઇલેક્ટ્રોન સમાવી લઈએ, એટલે મધ્યસ્થ પરમાણુની ફરતે તો આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બાળકો 8 નથી થતી, 8 કરતાં ઓછી હોય છે. ક્લિયર છે બાળકો? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો 8 કરતાં ઓછી. તો બાળકો 8 કરતાં ઓછી હોય એટલે અષ્ટક પૂર્ણ ના થાય, અપૂર્ણ રહે છે. બરાબર, જેની આપણે ચર્ચા કરતા છે. આ ખાસ કરીને જે તત્વોના સંયુક્તા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા છે તેને માટે છે. તો બાળકો આપણે 8 કરતાં ઓછા ક્યારે જોવા મળે? તો જેમના સંયુક્તા કક્ષામાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય. તો બાળકો 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા જે તત્વો હોય તેવા તત્વોમાં આ વસ્તુ જોવા મળશે. તો બાળકો હવે લિથિયમ, આપણે આ બીજા આવર્તની વાત કરીએ, લિથિયમ બેરિલિયમ બોરોન. તો બાળકો લિથિયમ બેરિલિયમ બોરોન જે છે, પહેલા 3 જે છે, બીજા આવર્તના પહેલા 3 તત્વ જે છે લિથિયમ બેરિલિયમ બોરોન. તો બાળકો આની આ બધામાં બાહ્ય કક્ષામાં કે સંયુક્તા કક્ષામાં કે સંયુક્તા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં ઓછી હોય. તો બાળકો લિથિયમમાં કેટલા? 1 જ હોય બાહ્ય કોષમાં કે સંયુક્તા કોષમાં. બેરિલિયમમાં 2 હોય, બોરોનમાં 3 હોય અને કાર્બનમાં 4 હોય. તો બાળકો 4 કરતાં ઓછા સંયુક્તા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વોમાં આ વસ્તુ જોવા મળે છે. તો ઉદાહરણ તરીકે આપણે બાળકો જોઈ લઈએ તો તમે જાણશો કે લિથિયમ ક્લોરાઇડની વાત કરીએ આપણે, LiCl. બાળકો Liનું +1 અને Clનું -1, તો LiCl છે. તો બાળકો LiClનું બંધારણ જોઈ લો. તો બાળકો એક ઇલેક્ટ્રોન Liમાં જે વધારાનો છે તે Li પોતાનો દાન આપશે, દાન એટલે કે ફાળો આપશે બંધ નિર્માણ માટે. તો બાળકો Liનો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન ક્લોરિનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન. એમ તો ક્લોરિન પાસે ઘણા ઇલેક્ટ્રોન છે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 3 યુગ્મિત ઇલેક્ટ્રોનના જોડાઓ છે, બધા જોડકાઓ છે. તો બાળકો અહીં તમે જોશો તો આ જે લિથિયમ છે તે મધ્યસ્થ પરમાણુ તમે વિચારો પણ તો અહીંયા બાળકો 2 જ ઇલેક્ટ્રોન આવતા છે. હવે આની વાત કરીએ બાળકો, BeH2ની વાત કરી લઈએ, બેરિલિયમ ડાયહાઇડ્રોજન, બેરિલિયમ ડાયહાઇડ્રોજન કે ડાયહાઇડ્રાઇડ. બેરિલિયમ ડાયહાઇડ્રાઇડની વાત કરીએ બાળકો તો Be+2 અને H1-. તો બાળકો અહીં બેરિલિયમ જે છે મધ્યસ્થ પરમાણુ છે અને એની ફરતે 2 હાઇડ્રોજન છે. તો પણ બાળકો અહીંયા તમે જોશો તો બેરિલિયમની ફરતે કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 અહીંયા અને 2 અહીંયા, કુલ કેટલા થયા બાળકો? 4 જ થયા, એટલે કે 8 કરતાં ઓછા થઈ ગયા ને. ત્યારબાદ બાળકો અહીંયા બોરોનની વાત કરી લઈએ આપણે. તો બાળકો અહીંયા લિથિયમની વાત કરી, બેરિલિયમની વાત કરી, હવે બોરોનની વાત કરીએ. તો બાળકો બોરોનની ફરતે BCl3ની વાત કરી લે બાળકો. બોરોનમાં BCl3 સંયોજન છે. તો બાળકો અહીંયા જોઈ લો, બોરોન છે, એ બોરોનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે બાળકો? તો બાળકો બોરોનના ઇલેક્ટ્રોનને હું ક્રોસ કરું, આ બોરોનનો ઇલેક્ટ્રોન, આ બોરોનનો ઇલેક્ટ્રોન રેડથી ક્રોસ કરું બાળકો. તો બાળકો આ જે ક્રોસ દેખાતા છે તમને, તો રેડથી બોરોનના, રેડથી કરેલા ક્રોસ જે છે તે ધારો કે બોરોનના ઇલેક્ટ્રોન છે. અને ક્લોરિનના ઇલેક્ટ્રોન કેટલા છે બાળકો? તો ક્લોરિન પાસે તો બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, જેમાંથી 3 ઇલેક્ટ્રોનનો યુગ્મ હોય છે. આ બધા ઇલેક્ટ્રોનનો યુગ્મ હોય જેમાં 2 ઇલેક્ટ્રોન હોય અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જેમાં એકાકી 1 જ ઇલેક્ટ્રોન હોય. તો બાળકો આ જે ડોટ દેખાતું છે તમને એ ક્લોરિનના એકાકી ઇલેક્ટ્રોન હતો, અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો, જે બોરોનના આ ક્રોસવાળો જે ઇલેક્ટ્રોન છે તેની સાથે યુગ્મિત થયા છે. તો બાળકો તમે જાણશો કે BCl3માં બોરોને 3 BCl બંધ બનાવ્યો છે, 3 BCl બંધ. તો બાળકો 3 બંધમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થાય? તો 6 જ થતા છે, 3 બોરોનના અને 3 Clના.
તો બાળકો આ જે 6 ઇલેક્ટ્રોન થયા છે તે પણ 8 કરતાં તો ઓછા જ છે ને. તો બાળકો આ બધા સંયોજનોમાં આપણે વાત કરીએ તો બંધ નિર્માણ પછી મધ્યસ્થ પરમાણુ જે છે તેનો અષ્ટક અપૂર્ણ રહેતો છે. ક્લિયર થઈ ગયું બાળકો. અષ્ટક અપૂર્ણ રહેવાના કારણે આ એક પ્રકારનો અપવાદરૂપી છે જેમાં અષ્ટકનો નિયમ લાગુ જ નહીં પડે. કેમ કે બાળકો અષ્ટક અપૂર્ણ હોય તો અષ્ટકનો નિયમ લાગુ ક્યાંથી પડશે. તો બાળકો બેરિલિયમ લિથિયમ બેરિલિયમ અને બોરોન અનુક્રમે 1 2 અને 3 સંયુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. આવા બીજા સંયોજનો છે બાળકો, જેવા કે AlCl3 ની વાત કરી શકીએ આપણે, BF3 ની પણ વાત કરી શકીએ. તો બાળકો આ જ પ્રમાણે AlCl3 BF3 એવા જુદા જુદા સંયોજનો હાજર છે. તો બાળકો અહીંયા મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક એટલે એક પ્રકારનો અપવાદ જે હતું અષ્ટક નિયમનું, બરાબર, તે પૂરું થયું. હવે બીજો અપવાદ આપણે જોવાનો છે, તે છે એકી ઇલેક્ટ્રોન અણુઓ. તો બાળકો એકી ઇલેક્ટ્રોન અણુઓ, તો હવે આપણે જોવાનું છે એકી ઇલેક્ટ્રોન અણુઓ. તો એકી ઇલેક્ટ્રોન અણુઓની વાત કરીએ બાળકો તો એકી ઇલેક્ટ્રોન અણુઓ કેવા છે? એક ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, જેવા કે એનોની વાત કરીએ બાળકો, એનો નાઇટ્રિક ઓક્સાઇડ. ક્લિયર છે? નાઇટ્રિક ઓક્સાઇડની વાત કરી લે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરીએ બાળકો. તો આ બંનેમાં દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષકારક નથી, એટલે અસંતોષકારક છે. તો કઈ રીતે બાળકો તે જોઈ લો. તો અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડની વાત કરીએ તો નાઇટ્રિક ઓક્સાઇડમાં એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન, બંને વચ્ચે શું છે બાળકો? તો દ્વિબંધ છે. તો દ્વિબંધ એટલે નાઇટ્રોજનના બાહ્ય કક્ષામાં જે 5 ઇલેક્ટ્રોન છે તેમાંથી 2 ઇલેક્ટ્રોન વપરાયા અને ઓક્સિજનના પણ 2 ઇલેક્ટ્રોન વપરાયા. તો બાળકો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે એટલે નાઇટ્રોજનના અહીંયા 3 ઇલેક્ટ્રોન આ બાજુ છે અને અહીંયા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો બાળકો આ રીતે નાઇટ્રોજન એટલે અહીંયા અષ્ટક પૂર્ણ નથી થતું બાબળ. 1 2 3 અબંધકારક ઇલેક્ટ્રોન અને અહીંયા 4 થઈ ગયા, તો પણ બાળકો અષ્ટક પૂર્ણ નથી થયા. એ જ રીતે બાળકો અહીંયા આપણે નાઇટ્રોજનની વાત કરીએ, આમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં, તો બાળકો 3 બંધમાં 6 ઇલેક્ટ્રોન થયા, બરાબર ને, પછી એક અહીંયા 7 ઇલેક્ટ્રોન છે. તો બાળકો 8 ઇલેક્ટ્રોન નથી ને આ નાઇટ્રોજનની ફરતે, એટલે અષ્ટક પૂર્ણ નથી થયા. ત્યારબાદ બાળકો હવે આપણે એવા પણ અપવાદ જોવાના છે જેમાં અષ્ટક નિયમ અપવાદ બતાવે એટલે અષ્ટક 8 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા પણ અણુઓ મળી આવે. તો બાળકો વિસ્તરિત એટલે કે એક્સપાન્ડેડ અષ્ટક. તો બાળકો 8 ઇલેક્ટ્રોન કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા પણ પરમાણુ મળે. તો બાળકો તમે જાણશો કે આવર્ત કોષ્ટકના ત્રીજા અને પછીના આવર્તોમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3d કક્ષક પણ હોય બાળકો. 3d કક્ષકની વાત કરીએ તો 3d કક્ષક 5 કક્ષક હોય બાળકો 3d પેટાકોષમાં. તો 3d કક્ષકોના બંધન માટે પ્રાપ્ય હોય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ તત્વોના ઘણા સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુઓની વાત કરીએ તો એ મધ્યસ્થ પરમાણુઓની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય છે. આને વિસ્તરિત અષ્ટક કહે છે બાળકો. 8 કરતાં પણ જો વધારે ઇલેક્ટ્રોન હોય ને તો વિસ્તરિત અષ્ટક કહેવાય. આવી બાબતોમાં શું થાય તો અષ્ટક નિયમ લાગુ પડતો નથી. એટલે બાળકો 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા હોય તો પણ અષ્ટક નિયમ નથી લાગુ પડતો, અને 8 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોન મળી આવતા હોય તો પણ અષ્ટક નિયમ લાગુ પડતો નથી. એક્ઝેક્ટ 8 આવતા હોય તો જ અષ્ટક નિયમ લાગુ પડે, ચોક્કસ 8 આવતા હોય તો જ. તો બાળકો તમે જાણશો કે આવા સંયોજનોના કેટલાક ઉદાહરણો જેવા કે PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ PF5, પછી SF6 એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને ઘણા બધા સર્વકક્ષા સંયોજનો. તો બાળકો એ બધામાં આ વસ્તુ જોવા મળે. તો બાળકો આ જે કેન્દ્ર પરમાણુ છે રેડ કલરમાં બતાવ્યું છે મેં, લાલ રંગમાં. તો બાળકો અહીંયા ફોસ્ફરસ જે છે તેની સાથે 5 ફ્લોરિન છે. તો બાળકો દરેક અહીંયા 5 PF બંધ છે. તો બાળકો દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે ફોસ્ફરસની ફરતે 5 બંધના 2 ઇલેક્ટ્રોન આપણે ગણીએ તો 10 ઇલેક્ટ્રોન ફોસ્ફરસ પરમાણુના ફરતે થાય, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. તો બાળકો ફોસ્ફરસની આસપાસ 10 ઇલેક્ટ્રોન થશે. અહીં બાળકો SF6માં શું થાય બાળકો? SF6માં તો SF6ના SF બંધ કેટલા? તો SF બંધ બાળકો 6 છે. દરેક બંધના 2 ઇલેક્ટ્રોન એટલે 6 × 2 તો બાળકો 12 ઇલેક્ટ્રોન થાય. એટલે સલ્ફરની આસપાસ બાળકો 12 ઇલેક્ટ્રોન થશે. ત્યારબાદ બાળકો સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર જે છે મધ્યસ્થ પરમાણુ, તો બાળકો આ સલ્ફરે કેટલા બંધ બનાવ્યા? તો અહીંયા 2 ઓક્સિજન સાથે, બરાબર, અહીંયા આ 2 ઓક્સિજન સાથે,
આ બંને ઓક્સિજન સાથે 2 2 એટલે 4 બંધ અહીંયા થઈ ગયા, ને પછી 5 ને 6, તો બાળકો આ સલ્ફરે 6 બંધ બનાવ્યા છે. તો આ 6 બંધના પણ બાળકો 2 થી ગુણાકાર કરીએ, દરેક બંધના 2 2 ઇલેક્ટ્રોન ગણીએ તો 2 થી ગુણાકાર કરતા 6 બંધના કેટલા ઇલેક્ટ્રોન થાય બાળકો? 12. એટલે સલ્ફ્યુરિક એસિડમાં પણ બાળકો સલ્ફરની આસપાસ 12 ઇલેક્ટ્રોન મળી આવે છે. તો બાળકો અહીંયા 10 ઇલેક્ટ્રોન 12 ઇલેક્ટ્રોન બધા 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે, એટલે વિસ્તૃત અષ્ટકમાં આમનો સમાવેશ થાય છે. ત્યારબાદ બાળકો અહીં એ જાણવું રસપ્રદ છે કે સલ્ફર પરમાણુ ઘણા સંયોજનો બનાવે છે, જેમાં અષ્ટકનો નિયમ પલાય છે. એટલે બાળકો અષ્ટકનો નિયમ એમાં લાગુ પડે છે. તો બાળકો તમે જાણશો કે સલ્ફર ડાયક્લોરાઇડમાં સલ્ફર કેન્દ્ર પરમાણુ છે, અને એ સલ્ફર કેન્દ્ર પરમાણુ તેની આસપાસ ઇલેક્ટ્રોનનું અષ્ટક હોય છે. તો બાળકો અહીંયા જોઈ લો, આ સલ્ફર ડાયક્લોરાઇડ છે, બરાબર, સલ્ફર વચ્ચે છે. તો બાળકો આ સલ્ફરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે. ત્યારબાદ બાળકો અહીંયા કેટલા બંધ છે? 1 બંધ અહીંયા અને 1 બંધ અહીંયા, એટલે કુલ 2 બંધ. તો બાળકો દરેક બંધના 4, દરેક બંધમાં 2 2 ઇલેક્ટ્રોન, એટલે બાળકો અહીંયા 2 અને અહીંયા 2 એટલે 4 થઈ ગયા. 2 બંધના 4 ઇલેક્ટ્રોન, બરાબર, અને અહીંયા 2. તો આ રીતે છે બાળકો. અને અહીંયા નીચે પણ આવશે, જે તો ઓક્સિજનમાં હોય તેવું. તો બાળકો અહીંયા નીચે પણ આવશે. એટલે બાળકો 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર. એટલે અહીંયા કુલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન આવી ગયા, અને 4 બંધકારક ઇલેક્ટ્રોન અને 4 અબંધકારક ઇલેક્ટ્રોન સલ્ફરના ફરતે, એટલે કુલ 8 ઇલેક્ટ્રોન બાળકો, કુલ 8 ઇલેક્ટ્રોન સલ્ફરના ફરતે અહીં થતા છે. એટલે કે અષ્ટકનો નિયમ અહીંયા પડાય છે બાળકો, કુલ 8 ઇલેક્ટ્રોન આવતા છે. એટલે ત્યારબાદ બાળકો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો, અહીં 1 2 3 2 2 4 6 અને 8 આ રીતે. તો બાળકો આ રીતે સલ્ફરના સંયોજનોમાં અમુક સંયોજનો એવા છે જેમાં અષ્ટકના નિયમ પડાય છે. તો બાળકો આપણે જોશું અષ્ટક નિયમની બીજી ખામીઓ. તો એ સ્પષ્ટ છે કે અષ્ટક નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ જેવા કે ઝેનોન થયા અને ક્રિપ્ટોન, બરાબર, એક્સી અને કેઆર, ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે, અને XeF2 અને KrF2, XeOF2 વગેરે જેવા ઘણા સંયોજનો બનાવે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. ત્યારબાદ તમે એ પણ જાણશો કે તે અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી, અને અણુઓની ઉર્જા બાબતમાં સંપૂર્ણ મુક્ત એટલે કે સાયલેન્ટ જ છે. ક્લિયર બાળકો? તો આ અષ્ટક નિયમની બીજી ખામીઓ હતું. તો બાળકો અહીંયા અષ્ટક નિયમની બધી ખામીઓ જે છે, લિમિટેશન્સ જે છે ઓક્ટેટ ટૂલનું, એ પૂરું થયું બાળકો. એટલે ટોપિક 4.1.5 પૂરો થયો બાળકો. હવે આપણે જોશું કોયડો 4.1 અને 4.2. તો ચાલો જોઈએ. તો બાળકો હવે આપણે જોશું કોયડો 4.1. તો બાળકો કોયડો 4.1માં તમને બતાવી દઉં કે પ્રશ્ન શું છે. તો બાળકો કોયડો 4.1માં પ્રશ્ન છે કે CO અણુ જે છે, કાર્બન મોનોક્સાઇડ અણુ જે છે, તેની લુઈસ રચના લખવાની છે. તો બાળકો એ લુઈસ રચના લખવા માટે અમુક સોપાનમાં એના ઉકેલ ભાગ્યા આપ્યા છે. તો બાળકો ઉકેલમાં તમે જોશો પહેલો સોપાન શું છે, તો કાર્બન અને ઓક્સિજનના કુલ સંયુક્તા ઇલેક્ટ્રોન ગણવાનું છે. કાર્બન ઓક્સિજન બંનેના કુલ સંયુક્તા ઇલેક્ટ્રોન ગણી લો. તો બાળકો કાર્બન અને ઓક્સિજનના કુલ સંયુક્તા ઇલેક્ટ્રોન ગણવા માટે કાર્બન અને ઓક્સિજનની બાહ્ય સંયુક્તા કોષ રચના અનુક્રમે શું છે, તો બાળકો અહીંયા કાર્બનની આ છે 2s2 અને 2p2, બરાબર. આપણે ફક્ત બાહ્યકોષના જ લખશું. અને બાળકો ઓક્સિજનનું શું છે, તો બાહ્યકોષમાં 2s2 અને 2p4. આપણે બાહ્યકોષની જ વાત છે, સંયુક્તા કોષની જ ઇલેક્ટ્રોનની વાત છે. તો બાળકો અહીંયા 2 + 2 કેટલા થાય, તો બાળકો 4 થાય. અને બાળકો અહીંયા 2 + 4 કેટલા થાય બાળકો, તો અહીંયા 6 થાય. તો બાળકો 4 અને 6 ને સરવાળો કરીએ તો કેટલા થાય કુલ, તો બાળકો 10 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર? હવે સોપાન 2. તો બાળકો સોપાન 2માં શું છે કે કાર્બન મોનોક્સાઇડની માળખીય રચના CO તરીકે લખી શકાય છે. તો માળખીય રચના તો આ રીતે લખી શકાય, એટલે સ્કેલેટલ ફક્ત CO તરીકે લખી શકાય છે બાળકો. સોપાન 3, કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ દોરો. પહેલાં એકલ બંધ દોરી મૂકવાનું છે, બરાબર, સિંગલ બોન્ડ. અને ઓક્સિજન પર અષ્ટક પૂર્ણ કરો. તો બાળકો ઓક્સિજન ઉપર અષ્ટક પૂર્ણ કરવાનો છે. પહેલાં એક બંધ દોરી દેવાનું છે, અને ત્યારબાદ આપણે ઓક્સિજન ઉપર અષ્ટક પૂર્ણ કરવાનું છે. તો બાળકો આ રીતે કાર્બન ઓક્સિજન વચ્ચે આપણે એકલ બંધ દોરી દઈશું, અને ત્યારબાદ ઓક્સિજન પર આપણે અષ્ટક પૂર્ણ કરશું.
પછી બાળકો બાકીના 2 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો બાકીના 2 ઇલેક્ટ્રોન કાર્બન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો બાળકો અહીંયા 2 ઇલેક્ટ્રોન તમને દેખાય છે તે કાર્બન પરનું શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારબાદ બાળકો અહીં જણાવી દઉં તમને કે જે બંધારણ છે તે કંઈક આ રીતે આવશે. બરાબર, કાર્બન અને ઓક્સિજન વચ્ચે બાળકો 3 બંધ થશે. 3 બંધનો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે. બાળકો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા અહીંયા. એક કાર્બનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક ઓક્સિજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે બાળકો આને આપણે આ રીતે ગણી શકીએ. કાર્બન ઓક્સિજન ટ્રિપલ બોન્ડ ત્રિબંધ. બરાબર, કાર્બનનો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઓક્સિજનનો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ રીતે થશે બાળકો. ક્લિયર? તો બાળકો હવે તમે વિચારતા હોય કે કાર્બનની બાહ્યકોષમાં તો 4 જ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા કઈ રીતે આવી ગયા? તો બાળકો અહીંયા ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોનનો દાન કર્યું છે બંધ નિર્માણમાં. બરાબર છે, કાર્બનના તો 2 જ ઇલેક્ટ્રોનનો ફાળો થયો છે. બરાબર, અને એક બંધ એવો છે કે જેમાં ઓક્સિજને બંધના નિર્માણમાં બંને ઇલેક્ટ્રોનનો ફાળો આપ્યો છે. તો બાળકો હવે આપણે જોશું કોયડો 4.2. તો ચાલો આપણે જોઈએ આનો પ્રશ્ન કોયડો 4.2 નો. તો બાળકો કોયડો 4.2 પ્રશ્ન શું છે? તો તમે જાણશો કે કોયડો 4.2 માં પ્રશ્ન છે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટ આયન. તો બાળકો નાઇટ્રાઇટ આયનની વાત કરીએ, નાઇટ્રાઇટ આયન અને નથી એટલે કે NO2- ની લુઈસ રચના. બાળકો લુઈસ રચના લખવાની વાત કરી છે. લુઈસ રચના લખો. તો બાળકો આપણે સોપાનમાં જ કરવાના છે. તો આપણે ઉકેલ જોઈએ આનું. તો બાળકો પહેલો સ્ટેપ સોપાન 1. બરાબર, સ્ટેપ 1 એટલે કે સોપાન 1. તો બાળકો સોપાન 1માં આપણે શું કરશું? તો તમે જાણશો કે નાઇટ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુના કુલ ઇલેક્ટ્રોન સંખ્યા અને એક વધારાનો ઇલેક્ટ્રોન ઋણ આયનો ગણશું. તો બાળકો N અને O ની કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એક વધારાનો ઇલેક્ટ્રોન. તો બાળકો અહીંયા એક માઇનસ છે ને, એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન પણ આપણે લેશું. એક વધારાનો ઇલેક્ટ્રોન ઋણ ભારના કારણે. બરાબર, ઋણ આયનો ગણો. થોડોક આ પહેલો સોપાન છે. બરાબર, ત્યારબાદ આપણે બીજા સોપાનની વાત કરીએ. તો બાળકો તમે જાણશો કે બીજા સોપાનમાં NO2- જે છે નાઇટ્રાઇટ આયન જે છે એની માળખાકીય એટલે કે સ્કેલિટલ રચના કેવો તો ONO. તો બાળકો આ રીતે આપણે સ્કેલિટલ રચના લખશું ONO. બરાબર, ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સિજન. ત્યારબાદ બાળકો થર્ડ સોપાનની વાત કરીએ. તો સોપાન ત્રીજા સોપાનમાં આપણે શું કરશું બાળકો? નાઇટ્રોજન અને દરેક ઓક્સિજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ N અને દરેક O પરમાણુઓ વચ્ચે એકલ બંધ
एक भागीदारी इलेक्ट्रॉन युग्म, एक भागीदारी इलेक्ट्रॉन युग्म ओ परमाणुओं अष्टक पूर्ण करो, अष्टक पूर्ण करो। आम करवा छतां शुं थशे बाळको? आम करवा छतां, आम करवा छतां आम करवा छतां n पर अष्टक पूर्ण थतुं नथी। तो बाळको आवुं करवा छतां पण n ઉપર अष्टक पूर्ण नथी थतो अने बाकी रहेला बे इलेक्ट्रॉन तेना पर अबंधकारक इलेक्ट्रॉन युग्म तरीके रहेशे। माटे बाकी रहेला बे इलेक्ट्रॉन n पर अबंधकारक इलेक्ट्रॉन तरीके, अबंधकारक इलेक्ट्रॉन युग्म तरीके रहेशे। तो बाळको आ रीते थशे। ऑक्सीजन और नाइट्रोजन वच्चे, ऑक्सीजन और नाइट्रोजन वच्चे अबंधकारक इलेक्ट्रॉन युग्म तो अहींया आपणे माइनस वीजभार आपी दीधो। क्लियर छे? आथी आपणे नाइट्रोजन अने गमे ते एक ऑक्सीजन वच्चे बहुबंधनो सहारो लेवो पड़शे। तो આપણે શું બતાવી શકીએ અહીંયા કે માટે n અને ગમે તે એક ઓક્સિજન, ગમે તે એક O વચ્ચે बहुबंधनનો सहारो लेवो पड़े, सहारो लेवो पड़शे। आ बाबत में शुं थशे बाळको? द्विबंध। तो आ बाबत में बहुबंध की बात करिए तो आ बाबत में द्विबंध, केम के ऑक्सीजन द्विबंध ज बनावे ने। आ बाबत में शुं थशे बाळको? तो द्विबंध। आने कारणे के आने परिणामे शुं थशे बाळको? तो तमे जाणशो के आने परिणामे लुईस बिंदु रचना नी बात करिए आपणे तो लुईस बिंदु रचना नीचे प्रमाणे आपी शकाय, नीचे प्रमाणे थशे कि लखी शकाय। तो बाळको आ रीते ऑक्सीजन, नाइट्रोजन और ऑक्सीजन बराबर। तो बाळको अहींया पछी अहींया अने अहींया आपणे नाइट्रोजन मूकी दीधुं। त्यारबाद बाळको ऑक्सीजननुं अहींया, आ बाजू पण ए रीते थशे बाळको। क्लियर है? तो बाळको आ रीते थशे। तो अथवा और में आपणे जोईए तो और में आ रीते पण लखाय। और में तमे जाणशो तो और में आ रीते पण लखातुं छे बाळको। ऑक्सीजन
નાઇટ્રોજન સાથે દ્વિબંધ બનાવે અને નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એમાં, બરાબર છે. પછી અહીંયા એક ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એટલે 6 ઇલેક્ટ્રોન છે. તો બાળકો આ રીતે પણ લખાય. તો આ ઓક્સિજન જે છે તે ઋણ વીજભારી થતાં અહીંયા માઇનસ વીજભાર મુકાય. અથવા બાળકો આ રીતે પણ લખાય કે આપણે આ બાજુ ઓક્સિજનના 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ આપી દઈએ, એટલે બાળકો સ્પંદન જેવું તમે વિચારી શકો. બરાબર, આ બાજુ સિંગલ લઈ લઈએ, એકલ બંધ આ બાજુ લઈ લઈએ અને આ બાજુ દ્વિબંધ લઈ લઈએ, એટલે આ રીતે પણ લખાય. તો બાળકો એ જ બંધારણને આપણે આ રીતે પણ લખી છે, પણ વીજભાર જે છે તે આખા અહીંયા આવશે માઇનસ. ક્લિયર છે બાળકો? આમાં પણ આવશે બાળકો, આમાં રહી ગયું, આમાં પણ આવશે. ક્લિયર? તો બાળકો અહીંયા કોયડો 4.2 કમ્પ્લીટ થાય છે બાળકો. તો બાળકો વાંચતા રહેજો. અહીંયા આપણે જે ચર્ચા કરવાની હતી ટોપિક 4.1.5 એ કમ્પ્લીટ થયો અને કોયડો 4.1 અને 4.2 કમ્પ્લીટ થઈ ગયું છે બાળકો. હવે બાળકો તમને જણાવી દઉં કે સ્વાધ્યાયના જે પ્રશ્નોના ઉકેલ છે, સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તે બાળકો તમને હોમવર્કમાં છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે બાળકો. અને સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમને હોમવર્ક બતાવી દઉં બાળકો. તો હોમવર્ક તમારું કયો છે? તો 4.1 થી લઈને 4.1, 4.2, 4.3, 4.4 તમને હોમવર્ક છે બાળકો. ત્યારબાદ બાળકો 4.5, 4.6, 4.7, 4.8, 4.9, 4.10, 4.11, 4.12. તો બાળકો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો જે છે 4.12 સુધીના તમને હોમવર્ક છે. ક્લિયર? અને પછી આમાં 4.12 સુધીમાં તમને કંઈ પણ ક્વેરી હશે તો બાળકો ક્વેરી પૂછી લેજો. બરાબર, કોઈ પણ ડાઉટ હોય તો ક્વેરી સેશન આપણે મૂકી દઈશું અને ક્વેરી આપણે કમ્પ્લીટ કરશું, ડાઉટ ક્લિયર કરશું. ક્લિયર છે બાળકો? અગાઉના વિડીયો લેક્ચરમાં બીજા હોમવર્કમાં આપવામાં આવશે. હમણાં સુધીમાં બાળકો તમને 4.12 સુધીના ક્વેશ્ચન જે છે તે કમ્પ્લીટ રાખવાના છે. ક્લિયર છે બાળકો? 4.1 થી લઈને 4.12 સુધીના પ્રશ્નો તમારે કમ્પ્લીટ રાખવાના છે. ઓકે. તો બાળકો કંઈ પણ ક્વેરી હોય 4.1 થી લઈને 4.12માં તો જણાવજો. કાં તો તમે એક કામ કરજો, થોડા સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા કરતા રહેજો. આખું સ્વાધ્યાયના પ્રશ્નમાં જે કંઈ પણ ક્વેરી વગરના હોય તે છોડીને બાકી બધા તમારે બાળકો કમ્પ્લીટ રાખવાનું છે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉકેલ. અને જે ક્વેરીવાળા હશે તે બાળકો ક્વેરી ડાઉટ્સવાળા જે છે તે ડાઉટ ક્લિયરિંગ સેશન કમ્પ્લીટ થાય ત્યારબાદ એ પ્રશ્નો પણ તમે પૂરો કરી નાખજો. આ રીતે બાળકો તમને સ્વાધ્યાયના બધા પ્રશ્નો ના ઉકેલો સહિત પ્રશ્નો અને તેના ઉકેલો સહિત બાળકો તમારે લખાણ થયેલી તમારા આન્સર શીટ, તમારું જે નોટબુક હોય, બરાબર, તમારી કેમિસ્ટ્રીની જે ફેરબુક છે તેમાં લખીને એનું PDF બાળકો તમારે ક્લાસરૂમમાં સબમિટ કરાવવાનું રહેશે. તો બાળકો વાંચતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.